આદરણીય સંતોવાલા હરિભક્ત દરેકને જય સ્વામિનારાયણ. ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી આપણા વાગડ પ્રાંતની અંદર ખૂબ મહેનત અને પરિશ્રમથી આ સંતો, ખાસ કરીને નીલકંઠ સ્વામી અને અહીંયા દેવસ્વામી છે, શ્રી હરિસ્વામી છે, અમારા ભગતજી છે અને ખાસ મહંત સ્વામી અને એમની જોડે રહેલા જેટલા સંતો છે અને હરિભક્તો છે. કૃષ્ણસુત સ્વામીએ બહુ સરસ આ ગામનો ઇતિહાસ કીધો અને વાસ્તવિકતામાં એ ઇતિહાસ સાચો છે, પણ ફરી એકવાર આપણને એની સ્મૃતિ થાય અને આપણો ઇતિહાસ જાગતો રહે એના માટે આ મંદિર જે થયું છે ને, એટલે નીલકંઠ સ્વામીને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ અત્યારે. અને નીલકંઠ સ્વામી પહોંચી વળે એવા છે, મજબૂત છે. મને નથી લાગતું જેટલા નામ સાંભળ્યા ને ફોન કરી કરીને જ પૈસા આવી ગયા હશે. એ બોલે ઓછું પણ કરે ઘણું, ખરું ને? એટલે બધા ડોકા તો હલાવે. પણ અને બધા સંતોને મેં હમણાં જ વચ્ચે ખબર નહીં ક્યાં હતો, મેં કીધું આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં દરેક સંતોને પાસે એટલી આવડત છે કે એક એક સંતો 10-10, 15-15 મંદિર આમ રમતા રમતા કરી નાખે સ્વામી. અને એક વસ્તુ બહુ ગમી, બસ ભગત પૈસા રાખો નથી, આ બધું માથાનો દુખાવો આવી ગયું, તમારા ભાવના છે ને બધું આવી ગયું. જય સોના, જય સોના. એક વસ્તુ ખાસ મને ગમી કે હવે જે મંદિરો થાય છે એ ભોજનાનંદ દેવ તાબાના થાય છે. આ બહુ મોટી વસ્તુ છે. દેવનું જ્યાં પણ દસ્તાવેજ દેવનો હોય, જ્યાં પણ મિલકત દેવની હોય, અને અહીંયા હમણે જો આ બધા અહીંયા હાર પહેર્યા ને, એક જ દિવસ હાર પહેરવાનો છે, બાકી દુઃખિત થવાનો છે. અહીંયા કમિટીવાળાને બધા ને પ્રમુખને બધા જવાબદારી બહુ મોટી છે. મેં હમણાં આવ્યા ત્યારે કીધું, મેં કીધું આ મંદિર સાચવવું જવાબદારી બહુ મોટી છે. તમને લાગે કે બહુ હાર પહેર્યા સાલ ઓઢીને બહુ મજા કરી, પણ વાસ્તવિકતામાં એક સંસ્થા ચલાવી, એક મકાન ચલાવવું, એક ઘર ચલાવવું, સંસ્થા તો મેલો ને, એક ઘર ચલાવવું કેટલું આકરું પડે છે. તો વિચાર કરો કે આ આપણા ભુજ મંદિરથી જેટલા મંદિરો ચાલે છે એટલી સંસ્થાઓ ચાલે છે, કે અમદાવાદ દેશ આખો તમે ગણો તો વિચાર કરો કે આ સંતો હરિભક્તોની કેટલી મહેનત અને પુરુષાર્થ હશે. અને જવાબદારી એ એટલી વધે છે, સરળ નથી કંઈ. વરઘોડામાં ઉપર બેઠા એમાં મજા આવે એવી નથી કંઈ. એની જવાબદારી બહુ મોટી છે. બેઠા એટલે બેઠા, ખાલી બીજા ચડાવી દીધા એટલે બેસી ગયા. પણ વાસ્તવિકતામાં જે જવાબદારી હોય ને એ બહુ બહુ કઠણ છે. આ જો આ વક્તા છે અમારા સામે, હવે એ બજારા કેટલી વખત આજુ વગાડે તાર માણકોક ભેગું થાય, કેટલા કીર્તનો ગવડાવવા પડે, બોલો તમે. વાસ્તવિકતા છે ને. અને એના ફિલિંગમાં પછી કીર્તનો જેટલા ગવડાવો તાર માણ ભેગા થાય, બહેનો પહેલાં આવે, પછી તો આપણે બધા દુનિયા જોઈને આવીએ. પણ વાસ્તવિકતામાં તમે નાનામાં નાની વસ્તુ જુઓ, કોઈ પરિશ્રમ વગર મળતું નથી. પણ આજે આ બધા વડીલ સંતોના ખૂબ પ્રેરણાથી અને ખાસ કરીને નીલકંઠ સ્વામીની ના પુરુષાર્થથી આ મંદિર થયું છે. ખૂબ આનંદ થયો અને દર્શન કરીને ખૂબ આનંદ થયો. સરસ મૂર્તિઓ છે. આપણી જવાબદારી ખાસ કરીને વાગડના હરિભક્તોની ને ચોબારીના હરિભક્તોની એટલી છે કે આ મંદિર અવાવરું ન રહે. હમણાં મહંત સ્વામીએ વાત કરીને એ બહુ અગત્યની છે. ભગવાનનું મંદિર મળ્યું
પછી એ ભગવાનના મંદિરમાં દર્શન કરવા અવશ્ય જવું. મહારાજે આજ્ઞા કરી છે કે અમે આમાં પ્રત્યક્ષ રહેલા છીએ. આપણો સત્સંગ કે આપણો સમાજ જે સુખી થાય છે, વાગડના જેટલા હરિભક્તો મુંબઈમાં જઈને વસ્યા છે કે બીજે વસ્યા છે કે ગમે ત્યાં જઈને વસ્યા છે, તમે જુઓ કે જે સુખી થયા છે, જેને ભગવાન રાખ્યો છે. આ 24ના હરિભક્તો જેટલા સુખી થયા છે, દેશમાં હોય વિદેશમાં હોય, એના પાછળનું કારણ એટલું છે કે ભગવાન રાખ્યા છે. અમે હોય કે તમે હોય, જ્યાં સુધી ભગવાન રાખશું ત્યાં સુધી આપણે સુખી છીએ. આ વાસ્તવિકતા છે. ભગવાનનું પ્રાધાન્યપણું હશે એ તો આપણે સુખી રહીશું. અને જો ભગવાન થઈ ગયા અને બીજું આમ ધોળમાં આગળ વધી ગયા ને તો બધું પડી જાય છે. અને તો ઘેટા પકડીને દોડ પૂરી થવાની નથી આ દુનિયામાં કોઈની. આપણે શેના માટે આવ્યા છે? જો મહારાજે એક વસ્તુ છેલ્લી વાત કરી, 12 વાગ્યા પહેલાં પૂરું નાખવાનું. મહારાજે એક વસ્તુ કીધી કે બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી માણસ એ છે કે શું કરવા આવ્યા છે, શું કરી રહ્યા છે, શું કરવાની જરૂર છે. એ બુદ્ધિશાળી માણસ છે. કોઈ સર્ટિફિકેટથી બુદ્ધિશાળી નથી થતું. આપણે શું કરવા આવ્યા છીએ? આ સત્સંગ કર્યો છે, ભગવાન મળ્યા છે, અત્યારે સત્સંગમાં રહીને કંઈ કર્યું અને શું કરવાનું આયોજન છે એ આપણે નક્કી કરવાનું. વ્યક્તિગત વસ્તુ છે. હું દેવ સ્વામીને કહું કે મહંત સ્વામી મને કહે કે હું મહંત સ્વામીને કહું, આવી વાત નથી. આપણે આપણી અંતરદ્રષ્ટિ કરીને વિચાર કરવાનો છે. આપણે વ્યક્તિગત જવાબદારી સ્વીકારવાની છે. આજે વિચાર કરો તમે કે આ વડીલ સંતો અને ખાસ કરીને જો મહંત સ્વામી ઉંમરે આટલી છે, શરીર હોય, આ બધા બીજા બધા વડીલ સંતો છે. અને હમણે તો જોયા કેટલા બધા સંતો, ઘડીક અડધા આમ બેઠા, ઘડીક આમ બેઠા, આમ બેઠા, એટલા બધા સંતો આપણે ચોરીમાં આવ્યા. તો આજે લાગણી અને પ્રેમ છે તમારા પ્રત્યે, અને એ પ્રેમ અને લાગણી એ ભગવાનના કારણે છે. એટલે મારો તો ખાલી એટલી ભલામણ છે કે આ ભગવાનનું મંદિર છે ને એ અવાવરું ન રહે. આપનારા તો આપીને નીકળી જશે, પણ આપણા ગામની બહુ મોટી જવાબદારી છે. અને ખાસ કરીને હરિભક્તો, જે હરિભક્તો આ જવાબદારી સ્વીકારી છે, ધન્યવાદ છે. હમણે જ જેમ સ્વામીએ વાત કરીને, બધાને એટલું લાગે કે આ મંદિર અમારું છે, એટલું લાગવું જોઈએ. એટલું આપણે એને મમત્વ અને પ્રેમ આપવો. હમણે અમે નીલકંઠ સ્વામી બહાર નીકળ્યા ને એટલે પછી કે હાલો કે પરબ બનાવી છે, કે ઉઠાઈ ગયા મને. એટલે બીજા સંતો કે આમ હાલો કે હાલો કે ચલો. મેં કહ્યું સત્સંગ શરૂઆત જ પરબથી ને અન્નક્ષેત્રથી થઈ છે. આખું આવા તળાવ ખોદાવ્યા મહારાજ, એમાંથી આ થઈ છે. એક માણસને આદર કર્યો, પ્રેમ કર્યો, લાગણી આપી. અને મેં તો હમણે જ વાત કરી હતી. મેં કીધું વિચાર કરો, હમણાં આપણે ઉજવશું શિક્ષાપતિનો ઉત્સવ આવતી સાલે. તો મહારાજના જન્મનો ઉત્સવ તો 1981માં ઉજવ્યો હતો, અને આ 2026 આવશે. તો 45 વર્ષ પછી મહારાજે શિક્ષાપતિ લખી. ત્યાં સુધી સત્સંગી કોઈ હતું જ નહીં. આ વિચાર કરવાની વસ્તુ છે. આપણે મહારાજે માણસ બનાવ્યા. મહારાજે કોઈને નાતા ધોતા નહોતું આવડતું, કોઈને હાલતા નહોતું આવડતું, કોઈને બેસતા નહોતું આવડતું, ક્યાં જોવું, શું જોવું, કેવી રીતે જોવું, કેવી રીતે સાંભળવું, શું કરવું, આ બધી વસ્તુ મહારાજે આપી. પણ એ વખત શિક્ષાપત્રી નહોતી, તો પણ 45 વર્ષ સુધી, 45 વર્ષ પછી તો મહારાજ, તમે વિચાર કરો કે 4 વર્ષ પછી અંદર ધ્યાન થયા. તો આજે છતાં પણ મહારાજની વૃત્તિમાં શિક્ષાપત્રી નથી તો પણ રહેતા હતા. આપણે એટલું વિચાર કરવાનું કે એક હરિભગત હોય, એક સંત હોય, કે આપણા પરિવારના જેટલા હરિભક્તો છે એને કેવી રીતે એકમેક થઈને રહેવું, એના માટે કોઈ ગ્રંથની જરૂર પડવી જોઈએ નહીં. એની આંખમાંથી ખબર પડે. ભગવાનના દર્શન કરીએ તો ખબર પડી જવી જોઈએ કે આપણે કેવું રહેવું જોઈએ. એટલે આપણે હરિભક્ત ખૂબ ભાગ્યશાળી છીએ. અને અહીંયા તો વાગડનો સત્સંગ તો દિન પ્રતિદિન આગળ વધતો રહે છે. એમાં બીજી એક અભિવૃદ્ધિ સરસ થઈ છે, અને નવી જાગૃતિ આપણા વિસ્તારની અંદર થઈ છે. અનેક અનેક ધન્યવાદ જે હરિભક્તોએ
દાન આપ્યું, જે હરિભક્તોએ સેવા કરી, અને નીલકંઠ સ્વામી તમે ખાસ કોંગ્રેચ્યુલેશન.